જય હિન્દ મિત્રો, કેમ છો આપ સૌ? આપની પોતાની ચેનલ પોલીસ પાઠશાલામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી મળી ગયા છે ફાઇનલ આન્સર કી વિશે વાત કરવા માટે. મને અત્યારે સવારમાં જ ઘણા મેસેજ આવ્યા, લોકોએ પૂછી રહ્યા છે કે એક અઠવાડિયું થઈ ગયું, ફાઇનલ આન્સર કી હજી સુધી આવી નહીં. તો મિત્રો, મેં પોતે ભરતી બોર્ડમાં ફોન કર્યું છે અને ત્યાં મેં વાતચીત કરી છે અને એમણે શું જવાબ આપ્યું છે કે ક્યારે આવશે ફાઇનલ આન્સર કી, એ વિશેનું હું કોલ રેકોર્ડિંગ આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. મેં પોતે જ મિત્રો વાત કરેલી છે, એટલે હું તમારી જોડે એ જ રજૂ કરીશ એ લોકોએ શું આન્સર આપ્યું છે. અને એના પછી આપણે એવી ચર્ચા કરી લઈશું કે હજી ક્યાં સુધી આવશે, શું આજે આવશે, કાલે આવશે. તો ચાલો પહેલાં આપણે વોઇસ રેકોર્ડિંગ જોઈ લઈએ, પછી આપણે બીજી ચર્ચા કરીશું. તો આ રહ્યું વોઇસ રેકોર્ડિંગ, સાંભળો. હેલો. હેલો, હા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માંથી બોલો. બોલો. હા સાહેબ, આપણે જે 21 તારીખે ટ્વીટ આવી હતી ને કે એક સપ્તાહમાં હમ. ફાઇનલ આન્સર હા, એ જાહેર થશે, તો એ આશરે ક્યાં સુધી આવશે? આશરે સાંજ સુધીમાં કાં તો એકાદ બે દિવસમાં આવી જશે. બરોબર. આજે સાંજ સુધીમાં તો એક હા, બે દિવસમાં. શક્યતાઓ કરે. હા. ઓકે ઓકે સાહેબ, થેન્ક હા. યુ. હા, તો આ હતું આપણું કોલ રેકોર્ડિંગ. અમે પોતે જ વાત કરી છે ભરતી બોર્ડમાં. તો ત્યાંથી હવે એવું કહેવામાં આવ્યું છે કે કાં તો આજે સાંજે આવશે, કાં તો એક બે દિવસમાં, એવું જવાબ આપ્યું છે. બરાબર. હવે એનું મતલબ એ છે કે જુઓ, 21 તારીખે આપણે જે ભરતી બોર્ડમાં નોટિફિકેશન આવી હતી કે એક અઠવાડિયામાં આવી જશે, તો આને આજે એક અઠવાડિયું પૂરું થયું છે. તો હવે આજે આજ સુધીમાં તો આવી જવી જોઈએ, પણ હજી સુધી આવી નથી. હજી બી એવું કીધું છે કે આજ સાંજ સુધીમાં કાં તો એક બે દિવસમાં. હવે આમાં એવું છે કે મને તો અત્યારે એવી પ્રોબેબિલિટી લાગી જ રહી છે કે આજે સાંજ સુધીમાં આવી જ જશે, કેમ કે એક અઠવાડિયું બી થઈ ગયું છે અને ચકાસણી બી લગભગ પૂરી થઈ ગઈ છે, એટલે સાંજ સુધીમાં આવી જવી જોઈએ. અને નહીં બી આવે ને આજે, તો એક બે દિવસમાં તો આવી જ જશે, એ ફાઇનલ છે. તો આજે આપણે બીજી બી ચર્ચા કરી લઈએ કે ક્યારે આવશે ફાઇનલ આન્સર કી. બરાબર. તો મોસ્ટ ચાન્સ તો આજે જ છે કે આજે સાંજે 5 વાગ્યા પછી, કાં તો સાંજે 6 વાગ્યા પછી ક્યારેય બી આવી શકે છે. આજે સાંજે, કાં તો કાલે, કાં તો પરમ દિવસે, એ તો ફાઇનલ જ છે. બરાબર. એટલે 2-3 દિવસમાં તો આવી જ જશે. અને આજે થઈ છે 28 તારીખ, એટલે મેં તમને પહેલાં બી કીધું હતું કે 28, 29, 30 અને 31, આ 4 દિવસમાંથી કોઈ બી એક દિવસમાંથી આવશે. પર અત્યારે મોસ્ટ ચાન્સ તો આવું જ છે કે આજે આવી જવી જોઈએ. અને જો આજે આવી જાય છે તો પછી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં આપણું ડીવી શરૂ થઈ જાય, ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં. તો એ આપણો શું વહેલા ભરતી પતી જાય. અને જે પ્રશ્નોનું બી અમુક લોકો પૂછી રહ્યા છે કે શું ગુજરાતીના રદ થશે કે નહીં થાય, તો માર્કેટમાં જે વાત ચાલી રહી છે અને મોટા મોટા જે અનુભવી લોકો છે એ બી એવું કહી રહ્યા છે કે ભરતી બોર્ડ જે છે ને એ 10 પ્રશ્ન રદ કરવાના મૂડમાં નથી. 10 પ્રશ્ન રદ લગભગ તો નહીં થાય એવું સાંભળવામાં આવી રહ્યું છે. કદાચ 3 કે 4 પ્રશ્ન થશે તો બી ફાઇનલ આન્સર કીમાં કાં તો ચેન્જ થશે, કાં તો રદ થશે, કાં તો બે જવાબ આપશે, એવું કંઈ હશે. એ બી 3 થી 4 પ્રશ્ન હશે લગભગ, એવું કહી રહ્યા છે બધા. 10 પ્રશ્ન તો લગભગ રદ નહીં થાય એવું લાગી રહ્યું છે. અને હવે આટલું સમય લીધું છે ભરતી બોર્ડે, તો બધું ચકાસણી કરી જશે. તો હવે એમના ઉપર છે એ લોકો શું કરે છે, શું નિર્ણય લે છે, એ આપણને હવે એક બે દિવસમાં ખબર પડી જ જશે. તો આપણે બી હવે રાહ જોઈએ. આજે સાંજ સુધી આવી જ જવી જોઈએ ફાઇનલ આન્સર કી તો. અને ના આવે તો કાલ કાં તો પરમ દિવસે આવી જ જશે. એને એટલે વધારે હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ રહ્યું આજે આપણી આ વિડીયો હતી. અને તમે જો ચેનલ પર નવા હોવ તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. આના માટે તમારે આટલી નાની નાની અપડેટો બી હું લેતો આવીશ આ યુટ્યુબ ચેનલ ઉપર. એટલે ખાસ તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો આવીને આવી વિડીયો મેળવવા માટે. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો. મળતા રહીશું આવીને આવી રીતે નવી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.